કડોદ ગામના દેસાઈ ફળિયામાં ક્રિકેટ ગ્રાઉન્ડની બાજુમાં આવેલ આંગણવાડી પાસેના વિસ્તારમાં વર્ષોથી રસ્તો બન્યો ન હતો. અનેક રજૂઆત બાદ 12 વર્ષે ગ્રામ પંચાયતે ઠરાવ પાસ કરી રોડ બનાવવાનું કામ શરૂ કરાવ્યું. આરોપ છે કે આ કામ માનીતા કોન્ટ્રાક્ટરને સોંપાયું હતું. કોન્ટ્રાક્ટરે રોડ માટે માત્ર લેવલિંગનું કામ કરી કપચીઓ નાખી અને મજૂરો સહિત ગાયબ થઈ ગયો. છેલ્લા 18 દિવસથી કામ ઠપ છે. કપચી અને ખાડાને કારણે વાહન લઈને નીકળવું દુષ્કર બન્યું છે. વૃદ્ધો અને બાળકોને આંગણવાડી સુધી પહોંચવામાં પણ મુશ્કેલી પડી રહી છે. વરસાદ પડશે તો આખો વિસ્તાર કાદવ કીચડમાં ફેરવાઈ જશે. ત્યારે સ્થાનિકોનો આક્ષેપ છે કે આ વિસ્તારના લોકો સાથે ગ્રામ પંચાયતના સત્તાધીશો રાજકીય દાવત રાખે છે. બની બેઠેલા સત્તાધારીઓનું કહેવું છે કે અમે આ વિસ્તારમાં વોટની કોઈ જરૂર નથી. વર્ષોથી આ વિસ્તાર વિકાસના કામોથી વંચિત છે. સફાઈ હોય કે રોડ રસ્તા, દરેક સમસ્યાએ અહીં પડાવ નાખ્યો છે. ગ્રામ પંચાયતમાં ફક્ત માનીતા લોકોના કામ થાય છે એવી લોકોમાં ભારે ચર્ચા છે. જ્યાં બાળકોના ભવિષ્યનું ઘડતર થાય છે, આંગણવાડીની આસપાસ કાયમ ગંદકીનું સામ્રાજ્ય જોવા મળે છે. 12 વર્ષે રોડ મંજૂર થયો તો એ પણ અધૂરો. વરસાદ પહેલા કામ પૂરું કરવાની શરત હોવા છતાં કોન્ટ્રાક્ટરને છાવરવામાં કેમ આવે છે? 18 દિવસથી કામ બંધ હોવા છતાં ગ્રામ પંચાયતે કોન્ટ્રાક્ટર સામે પગલા કેમ ન લીધા? માનીતા કોન્ટ્રાક્ટરને કામ સોંપવા પાછળનું સત્ય શું? શું તંત્ર વરસાદમાં લોકોને કાદવમાં રગદોળવાની રાહ જોઈ રહ્યું છે? લોકો માંગ કરી રહ્યા છે કે તાત્કાલિક કોન્ટ્રાક્ટરને બ્લેકલિસ્ટ કરી તેની સામે દંડાત્મક કાર્યવાહી કરવામાં આવે અને યુદ્ધના ધોરણે રોડનું કામ પૂરું કરવામાં આવે. બ્યુરો રિપોર્ટ A2Z ન્યૂઝ, સુરત.